નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આશરો સેવા ફાઉન્ડેશન દ્વારા ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં આવેલ ગુમાનદેવ હનુમાનજીનું પ્રસિદ્ધ મંદિર, જ્યાં પવિત્ર શ્રાવણ માસમાં હજારો ભાવિ ભક્તો પગપાળા ગુમાનદેવના હનુમાન દાદાના દર્શન કરવા માટે જાય છે। અહીં આશરો સેવા ફાઉન્ડેશને 100 કિલો કેળા અને 100 કિલો સફરજન પગપાળા યાત્રિકોને વિનામૂલ્યે વિતરણ કર્યા। આશરો સેવા ફાઉન્ડેશનના પ્રમુખ નીતિનભાઈ ચૌહાણ અને તેમની સમગ્ર ટીમ હાજર રહી હતી। લોકોએ આ ભગીરથ કાર્યમાં તેમનું ખૂબ જ સારું યોગદાન આપ્યું, જે બદલ આશરો સેવા ફાઉન્ડેશન તેમનો આભારી છે। આશા રાખે છે કે તમામ દાતાઓનું દાન આ ફાઉન્ડેશનને મળતું રહે અને આશરો સેવા ફાઉન્ડેશનની સેવા પણ અવિરતપણે ચાલતી રહે। આજ રોજ તારીખ 16/8/2025 શનિવારના રોજ ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકા પાસે આવેલ ગુમાનદેવ ગામમાં ખૂબ જ પ્રાચીન હનુમાનજીનું મંદિર છે, જ્યાં દર શ્રાવણ માસે ખૂબ મોટો મેળો ભરાય છે અને ત્યાં હજારો લાખો ભાવિક ભક્તો પગપાળા ગુમાનદેવ ચાલતા જાય છે। આજે આશરો સેવા ફાઉન્ડેશન દ્વારા એ પગપાળા ચાલતા ભાવિક ભક્તો માટે 100 કિલો સફરજન અને 100 કિલો કેળાની અમે સેવા કરવા માટે અહીં આવ્યા છે અને અમારો કાર્યક્રમ ખૂબ જ સરસ ચાલી રહ્યો છે। તમે જોતા હશો કે ઘણા બધા ભક્તો આવી રહ્યા છે અને એમને અમે સેવા આપી રહ્યા છીએ। શું નામ તમારું? પૂજા ચૌહાણ। દ્વારા હનુમાનદેવ મંદિરે, જ્યાં વર્ષો જૂનું મંદિર હનુમાનજી દાદાનું આવેલ છે, જે જગ્યા પર પગપાળા ભક્તો જે ઘણી મોટી સંખ્યામાં છેલ્લા કેટલાય વર્ષોથી આવતા હોય છે અને એ લોકો માટે આજે અમે લોકો વડોદરાથી આશરો સેવા ફાઉન્ડેશન 100 કિલો કેળા તેમજ 100 કિલો સફરજનની સેવા માટે અમે લોકો અહીંયા આવેલ છે, જેમાં અમારા સંસ્થાના હરેક મેમ્બરનો તેમજ દાતાઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે। શું નામ તમારું? નીતિન ચૌહાણ, આશરો સેવા ફાઉન્ડેશન પ્રેસિડેન્ટ। શ્રીરામભાઈ।